માંગુ છું, તમારા મંત્રી બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો. 2027 માં અમે સરકાર બદલી નાખીશું. તમે જોઈ લો, અમે સરકાર સામે લડી એટલે અમારા પર કેસ થાય, મીડિયા વાળા એમનું છાપે એમના પર કેસ થાય, વિરોધ પક્ષના ધારાસભ્યને દબાવવાની વાતો થાય, મને પણ જેલમાં નાખી દેવામાં આવ્યો. સામાન્ય બાબત હતી, ટેબલ પર મામલતદાર જામીન આપે, એની જગ્યાએ મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, પણ હું ડર્યો નહીં. મારા વકીલોને અંદર આવવા ના દીધા, કેસ લડવા નહીં દીધા, મને જામીન ના મળ્યા. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ કરતા કરતા 80 દિવસ સેન્ટ્રલ જેલમાં મને રાખ્યો. યાતનાઓ વેઠવાવી મને, મારી પરિવારે પીડા વેઠી, મારા કાર્યકરે દુઃખ વેઠ્યું. છતાં એ લોકોની જે અરમાન હતા કે 2 વર્ષ સુધી નીકળવા નહીં દે, પણ તમારા બધાના આશીર્વાદથી 80 દિવસની છૂટીને હું આજે તમારી વચ્ચે આવેલો છું.